આ તો કહેવરાય નહીં ને કે દુનિયાને ખબર ન પડે હું છે દેરું છે કે નહીં દેહમાં સરપંચ. હર રણુજા બીજના દળ મારી ગાડી રણુજા જાય. રાતે ગાડી 1 વાગે રાજસ્થાન બાડમેર શિવ પાસ કર્યું તો શિવ પહોંચી હતી. અને રાજસ્થાન ચિત્તોડગઢથી એક ભાઈનો ફોન આવ્યો કે ભુવાજી હું ગાડીમાં બદલી મારવા ગયો તો અને બીજા ભાઈએ મને ગાડીમાંથી મારીને રાજસ્થાન વન વગડામાં ઉતાર્યો. અને ભાઈ રોતો તો કે મારા પાસે પૈસા છે નહીં, હું જઉં તો ચો જઉં. એ જાડે ચાલુ ગાડીમાં મુનના ગોળીવાડિયા 4 જણા 5 જણાની સાક્ષી છે. હું એવું કીધું ચિંતા ના કરતો, મારી કાળુ ભગતની મેલડી તને લેવા આવશે રાજસ્થાન. તું સભાવાળો એ ભાઈનો હોટલ ઉપર મૂકીને હોટલ વાળાથી વાત કરી. હોટલ વાળા ભાઈનો હુવાર્યો. સવાર દાડો કે ભાઈ 4 વાગે એથી રવાના થઈ ગયો હેડતો રોડમાં. તો દાડો ઉજે રોતો રોતો હેડતો તો તાર રોડમાં 80 વર્ષની ડોશીનું કોઈ રૂપ ધારણ કરીને બહેરું આવ્યું. એટલે ભાઈને પૂછ્યું ચમ ભયા રોવી છું. ભાઈએ કીધું કે ગુજરાતનો શું રાવણ શું, મને રાતે ભાઈએ દારૂ પીને મારીને ગાડીમાંથી ઉતારી દીધો. ઘેર જવું પૈસા નહીં. 80 વર્ષની ડોશી કાળો ઓઢણો આટલી મોટી નથડી પહેરવા કેડે કાબરી બિલાડી. અને એને એવું કીધું કે ઉભો રહ્યો રોમત, તને જે રાતે મારીને ઉતારીને જો હો ને એ ગાડી પેલી આવે તને લેવા આવે પાછી. અને ગાડીમાં બેસીને જતો રહો. ગુજરાતમાં જઈને બીજી વખત ગાડીમાં પગ ના મેળ